ઈરાન અમેરિકા યુદ્ધ 26મો દિવસ. ઈરાને અમેરિકાનું 15 પોઈન્ટનો શાંતિ પ્રસ્તાવ રિજેક્ટ કરી દીધો છે. ઈરાન કહે છે યુદ્ધ ફક્ત તેહરાનની શરતે જ બંધ થશે. સાથે ઈરાને સ્ટ્રેન્થ ઓફ હોર્મુઝ, જ્યાંથી દુનિયાનું 20% ઓઇલ નીકળે છે, ત્યાં ફિશ લેવાનું પણ ચાલુ કરી દીધું છે. ઘણા શિપ્સ હજુ પણ સુરક્ષાને કારણે અટવાઈ ગયેલા છે. આ માર્ગ ફરીથી ખોલવા માટે અમેરિકાએ મિલિટરી ઓપરેશન ચલાવી રહ્યું છે. ઈરાન અને અમેરિકાની વચ્ચે સીધી અથડામણનો ખતરો વધ્યો છે. એની સાથે સાથે સાઉદી અને ગલ્ફના દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ટાર્ગેટ બન્યા છે. ઓઇલ સપ્લાયના અસરથી વૈશ્વિક સ્તરે પર બેરલ $100 ઓઇલનો ભાવ વધ્યો છે. યુએને ચેતવણી આપી છે જો યુદ્ધ કંટ્રોલ બહાર જઈ શકે છે. ઘણા દેશો ઈરાન અને અમેરિકાને વાર્તાલાપ માટે દબાણ કરી રહ્યા છે, પણ હજુ સુધી સીઝફાયર કન્ફર્મ નથી. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.